તો જય ગિરનારી મિત્રો, આપણે આવી ગયા છીએ સિહોર ગામમાં શિહોરી માના દર્શન કરવા માટે. અને થોડો ઘણો આપણે ટૂંકમાં ઇતિહાસ પણ શિહોરી માનો જાણી લઈએ બાપુ પાસેથી. બોલો શિહોરી માતાની જય. શિહોરી માતા એક સતી થઈ ગયેલા છે, મેળાને ખાતે સતી થઈ ગયેલા છે. જે આ તમે શિહોર આજનું જે શિહોર તમે જોઈ શકો છો એ પેલા પુરાણ તત્વ શિહોર હતું. ઈસવીસન 994 શિહોરી માતાની જે કઈ કહાની બનેલી એટલે તમને સાતશેરી બતાવીશ. અહીંથી મંદિરથી જોઉં તો સાતશેરી ત્યાં પણ જવાનું જ છે. સાતશેરી પર સવારનો સમય હતો અને હજી કોઈ ગધા ગુધા નહોતા આવ્યા ને અમારી જેવા જોનડા છોકરા બેઠા હતા ને માતાજીના ઘરે છાશ વલાવતા હતા. છાશ વલાવતા હતા એટલે માતાજીનું ઓરડું ઉડી ગયું અને એને મેણો માર્યો કે એનો પરથી બાયલો છે નમાલો છે ને આવો મેણા મારતા એને જોયું તો આ તો મારા પેટ છે એમ. એટલે નીચે આવી માતાજીને કઈ પૂછવા નથી ને માતાજીને આમ ધક્કો મારી નાકને ચોટલો કાપવા કરે. માતાજી કે મારો અપરાધ છું તો બોલો કઈ સાંભળતો નથી, પણ માતાજીને ધક્કો મારી દીધો એટલે અહીંથી આ જાની પરિવારને ખબર પડી ને અહીંથી આ મહેતા પરિવારને ખબર પડી. એ બેની વચમાં એવું ભીષણ યુદ્ધ થયું કે મહાભારતનું યુદ્ધ તો કાંઈ ન કહેવાય એવું ભીષણ યુદ્ધ થયું. હવા મણ જોને ઉતરી ગયા, એટલા બ્રાહ્મણો કપાઈ ગયા. હવા શેર લોહીના પાણા કરતા હતા લોહીમાં, એવું ઇતિહાસની અંદર બોલે. પછી માતાજી ડુંગરે ઘરેથી સીધી ડુંગરે દોડ કાઢે છે ને અહીંયા એ મોટી શિલા હતી, પથ્થર બહુ મોટી શિલા હતી અને સૂર્યનારાયણ ઊભું થયા અને હું તમને કહું માતાજી સૂર્યનારાયણ પ્રાર્થના કરી મેં મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો કે સૂર્યનારાયણ ધરતી માતા મને મારા આપે અને હું સતી તરીકે પૂંજાવ અને 18 વર્ષ મને પૂંજે. એટલે માતાજી સતી થઈ ગયા અને જે અંદર ગયા શિલા બની ગઈ. આ માતાજીનું મેન સ્થળ આ તો માતાજી આમ બ્રાહ્મણ કુળના અત્યારે 18 વરણ આવે. હા આવે એ તો બરોબર છે. 18 વર્ષની બધી મનોકામના પૂર્ણ કરે છે મારી માતા. હાજરા હાજર છે, અનેક પડતા છે હાલની અંદર જોઈ શકો છો. જે પથ્થર બાંધેલા છે આ એ કઈ જગ્યાએ? એ તમે આ નીચે જ છે, અહીંથી હેઠે જવાનું. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જગદીશગીરી ભૂપતગીરી ગોસ્વામી શિહોરી માતા મહાન. હા. તો મિત્રો, આપણા જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ હાથશેરી કહેવાય, પણ હજી અમારે આગળ ગોતમેશ્વર મહાદેવ જવાનું છે, ખોડિયાર મંદિર જવાનું છે રાજપરા. એટલે સમયના અભાવે તમને ત્યાં તો હું નહીં લઈ જઈ શકું, અહીંથી તમે જોઈ લેજો.